હવામાન વિભાગની માવઠાની આગાહીને પગલે સુરત જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો એલર્ટ મોડ પર આવી ગયા છે. ઉનાળુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ જો વરસાદ પડે તો આ આખો પાક સડી જાય તેમ છે. આ જ ડરના કારણે ખેડૂતો દ્વારા અત્યારે યુદ્ધના ધોરણે ડાંગર સૂકવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લામાં ખેડૂતો ઠેર ઠેર હાઈવે અને મુખ્ય રસ્તાઓ પર ડાંગર સૂકવતા નજરે પડી રહ્યા છે. સામાન્ય રીતે જે કામ ખેતરમાં કે ખડામાં થતું હોય તે કામ આજે ઝડપથી ડાંગર સુકાઈ જાય તે માટે પાકા રસ્તાઓ પર કરવું પડી રહ્યું છે. ખેડૂતોનો આ ફફડાટ અમથો નથી. ભૂતકાળમાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ચૂક્યો છે. અગાઉ થયેલા ભારે નુકસાનના જખમ હજી ભરાયા નથી, ત્યાં વળી પાછી માવઠાની આફત માથે તોડાતા ખેડૂતો રાત દિવસ જોયા વગર પોતાના પાકને સુરક્ષિત કરવા મથી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર ખેડૂતોની આ પરિસ્થિતિમાં કેટલી મદદરૂપ થાય છે અને કુદરત ખેડૂતોની આ આકરી મહેનત પર પાણી ફેરવે છે કે પછી રહમ કરે છે. હાલમાં સરકારના વેધર વિભાગ તરફથી, હવામાન ખાતા તરફથી 22, 23, 24ની માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. એટલે દરેક ખેડૂત મિત્રોને અપીલ કરવાની કે જ્યાં પણ પોતાની જણસ હોય, પોતાનો પાક રાખવામાં આવેલો હોય એની પર એને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો અને સાથે સાથે એને વોટરપ્રૂફ તાડપત્રીથી ઢાંકી લેવા એક સંસ્થાના પ્રમુખ તરીકે સર્વે ખેડૂત મિત્રોને અપીલ કરું છું. અમારી સાયણ, ઓલપાડ, જહાંગીરપુરા સેન્ટર પર, અમારા ઓલપાડ સેન્ટર પર 5 લાખ ગુણીની આવકની ક્ષમતા છે. સાયણમાં 1.5 લાખ ગુણીની ક્ષમતા છે અને અહીંયા જહાંગીરપુરા પર 2.5 લાખની ક્ષમતા છે. એટલે અત્યારે જોવા જઈએ તો આ બધા ડાંગરના ગોડાઉનો લગભગ અડધા જ ભરાયા છે. એટલે અહીંયા સંસ્થાના ગોડાઉનમાં આવી કોઈ મુશ્કેલી સર્જાવી દેખાતું નથી. પણ ખેડૂતોને એક નમ્ર અપીલ કે જો ભાઈ હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને જો કમોસમી વરસાદ પડે તો આપણે આપણો માલ સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવો અને જો ટ્રેક્ટર અથવા અન્ય જગ્યાએ હોય તો એની પર પ્લાસ્ટિકની તાડપત્રી ઢાંકીને એને રાખવા વિનંતી છે.